બનાસકાંઠાના દાંતાના ઇન્દિરાનગરમાંથી યુસુફભાઈ નામનો યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા પરિવારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે। ઘરેથી નીકળતી વખતે યુસુફભાઈએ લખેલી એક સનસનીખેજ ચિઠ્ઠી મળી આવતા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દાંતાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ છેલ્લા કેટલાક સમયથી અચાનક ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા છે, જેને પગલે તેમનો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે। યુસુફભાઈના પરિવારમાં વૃદ્ધ પિતા, પત્ની અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે, જેઓ અત્યારે પિતાની રાહમાં આશાભરી આંખે દરવાજા તરફ મીટ માંડીને બેઠા છે। પરિવારે પોતાના તમામ સગા સંબંધીઓ અને જાણીતા સ્થળોએ તપાસ કરી હોવા છતાં યુસુફભાઈનો કોઈ પત્તો ન લાગતા આખરે દાંતા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે। સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ યુસુફભાઈને આર્થિક નુકસાન થયું હતું, જેના કારણે તેઓ માનસિક દબાણ હેઠળ હોઈ શકે છે। જો કે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવારને યુસુફભાઈએ લખેલી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી। આ ચિઠ્ઠીમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે હું આ લોકોના ત્રાસથી ઘરેથી જાઉં છું। આ ગંભીર નિવેદન બાદ પરિવારે પોલીસને તે ચિઠ્ઠીમાં નામ ધરાવતા શખ્સો સામે કડક તપાસ કરવાની માંગ કરી છે। હાલ તો પિતા અને બાળકોની કરુણ હાલત જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ આ દિશામાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકની શોધખોળ કરી રહી છે। સાંજના સમયે 4 વાગે અહીંયા ઘરેથી નીકળી ગયેલ છે અને અમે ઘણી રિક્વેસ્ટ એમના બંને ભાગીદારમાં પાર્ટનરમાં ધંધો કરતા હતા અને એ બંનેના કોઈક કારણોસર એમને કોઈક અડચણ ઊભી થઈ હિસાબના લેવડ દેવડમાં, તો એમને કોઈક દબાણ આપેલા કે અગર તને જાનથી મારી નાખશું, તને આમ કરી નાખશું, એના લીધે મારા ભાઈ ટેન્શનમાં આવી અને ઘર છોડીને જતા રહે છે। અત્યારે આ નાના નાના છોકરા, એમના 3 છોકરા છે, એમનું શું થાય? અને અમે તો એમને તો પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે અમારો ભાઈ ગુમ છે આટલા દિવસથી સાહેબ, અને આ લોકોના ત્રાસથી અને એમની ધમકીઓથી મારો ભાઈ નાસી ગયેલ છે। એ કોણ હતા લોકો? એમનું નામ તમને યાદ છે? ધમકી આપતા એમના નામ 3 જણા છે। દાઉદભાઈ નસીરભાઈ આગલોડિયા, તૈયબભાઈ દાઉદભાઈ આગલોડિયા અને અયુબભાઈ નસીરભાઈ આગલોડિયા। એમાં મેન છે અયુબભાઈ આગલોડિયા। એ ખૂબ ત્રાસ આપતો હતો મારા ભાઈને। 2-3 વખત તો ઘરે પણ એવી ધમકીઓ અપાયો હતો કે તને જાનથી મારી નાખી, જો તું આ પૈસા ના આપે લોકોને તો તને જાનથી મારી નાખી, એવી ધમકીઓ ખૂબ આપતો હતો। અને હવે મારા ભાઈને કોઈ પત્તો જ નથી, કઈ દિશામાં છે, શું થયું છે, કોઈ એની જાણ જ નથી। હવે અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે। પોલીસે અમારા સાથે રહી અમારી હેલ્પ કરી અને સરકારની એવી માંગ છે કે અમારી હેલ્પ કરે અને અમને ન્યાય મળે। બનાવ તો સાહેબ આ જે એમના 2 પાર્ટનર ભાગીદારીમાં ધંધો કરતા હતા અને એમાંથી આ 2 કાકા અને શાળાને બેન એમના બધી આ ધંધાની લેવડ દેવડના હિસાબથી પૂરેપૂરો આ છોકરા, મારા છોકરા પર પૂરું દબાણ કરી દીધું છે અને દબાણના હિસાબથી આ મારા છોકરો આ ઘર છોડી અને ભાગી ગયો છે। એટલે સરકારીના માટે અમને જલ્દ જલ્દ ન્યાય આપવો જોઈએ અને સરકાર પણ અને અમારા પરિવાર સાથે રહે અને એને ખોળીને ઘેર લાવવાની કોશિશ કરે। આ બાજુ ફરિયાદ આપી તમે? અને અમે એટલા માટે તો એને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ મેં આપી છે। કેટલા સમય જતો રહ્યો? અને એને ઘરથી નીકળ્યા 4થો દિવસ છે, સાંજના 4 વાગ્યાના સમયે નીકળી ગયેલો છે। પરિવારની આંખોમાં વહેતા આંસુ અને માસૂમ બાળકોની લાચારી પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઊભા કરી રહી છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ ચિઠ્ઠીના આધારે કયા લોકોની પૂછપરછ કરે છે અને યુસુફભાઈને ક્યારે તેમના પરિવાર સાથે મિલાપ કરાવે છે।